નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 18 જાન્યુઆરીના રોજ જે લેવાનાર એકમ કસોટી જે છે એની સંપૂર્ણ પ્રશ્ન બેંક જે છે એમાં આપણે જે હેતુલક્ષી પ્રશ્નો છે એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે એમાંથી કુલ તમને 25 ગુણના જ પ્રશ્નો જે છે એ તમને તમારી કસોટીની અંદર પૂછ્યા હશે. પરંતુ આજે આપણે આ આખી પ્રશ્ન બેંક જે છે એનું વિભાગ એ ના જે પ્રશ્નો કહેવાય એનું આજે આપણે સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું. બે પ્રકરણો છે, પ્રકરણ 8 અને 9. તો સૌપ્રથમ જે છે એ પ્રશ્ન નંબર 1 એમાં 8મા ચેપ્ટરની ચર્ચા કરેલી છે. વિભાગ એ સૂચના અનુસાર જે છે એ આપણે જે છે એના ઉત્તર આપવાના છે. તો અહીંયા જે છે એ પહેલો પ્રશ્ન આપણને કીધો છે કે ત્રિકોણમિતીય ગુણોત્તરોને વ્યાખ્યાયિત કરો. કે સાઇન થીટા, તો સાઇન થીટાને આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો તમે એમ કહી શકો કે થીટા જે ખૂણો છે બરાબર, એની સામેની બાજુ છેદમાં કર્ણ. એવી રીતે તમે કોસ થીટા છે એને વ્યાખ્યાયિત કરવાનું કે તો ખૂણા થીટાની પાસેની બાજુ છેદમાં કર્ણ. આ મુજબ એને વ્યાખ્યાયિત કરી શકાય. બીજો પ્રશ્ન, કોસ એ બરાબર 4/5 હોય તો tan a ની કિંમત લખવાની છે. તો આપણે જો એ આખા પ્રશ્નની ગણતરી તો આપણે અહીંયા નથી કરતા, માત્ર ટૂંકી સમજૂતીથી આપણે ચાલીએ. માનો કે આ ખૂણો જે છે એ અત્યારે a છે, તો કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. આ કાટકોણ ત્રિકોણ હોય તો સામેની બાજુ 3 મળે. આપણને tan કીધું એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે 3/4. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા આ નિત્યસમ છે, 1 થાય. સેક સ્ક્વેર થીટા માઇનસ 1 આપણી પાસે નિત્યસમ છે કે 1 પ્લસ tan સ્ક્વેર થીટા. આપણી પાસે નિત્યસમ શું છે? 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર સેકનો વર્ગ. બરાબર, તો અહીંયા એ 1 છે એને આપણે સામે મોકલીએ તો આપણને અહીંયા આન્સર જે છે એ tan સ્ક્વેર થીટા મળે. બરાબર, આપણી પાસે નિત્યસમ એવું છે કે 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર સેકનો વર્ગ. તો આ 1 છે સામે જાય તો માઇનસ, તો આ બાજુ tan સ્ક્વેર વધે તો અહીંયા tan સ્ક્વેર થીટા. સાઇન 30 ના મૂલ્યો, તો સાઇન 30 નું જે મૂલ્ય જે છે 1/2. ત્યારબાદ કોસ 45, તો કોસ 45 અને સાઇન 45 નું સરખું જ હોય 1/√2. ત્યારબાદ બીજો પ્રશ્ન, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. સાઇન 60 ની કિંમત 1/3, સાઇન 60 ની કિંમત વર્ગમૂળ 3/2 થાય, તો આ વિધાન ખોટું છે. થીટાનું મૂલ્ય 0 થી વધીને 90 તરફ જાય તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય પણ વધે. તો કોસ થીટાનું મૂલ્ય વધે નહીં, કોસ થીટામાં મૂલ્યમાં ઘટાડો થાય, એટલે આ વિધાન પણ ખોટું છે. સેક થીટાની મહત્તમ કિંમત એક ખોટું, એની મહત્તમ તો અવ્યાખ્યાયિત હોય, તો આ પણ વિધાન ખોટું. દરેક એની કિંમત માટે સાઇન એ બરાબર કોસ એ થાય, ખોટું. દરેક એની માત્ર ને માત્ર 45 અંશ માટે થાય, એટલે આ વિધાન પણ ખોટું છે. tan 30 નું મૂલ્ય 1 છે, પણ આપણને ખ્યાલ છે મુજબ tan 30 નું મૂલ્ય 1/√3 આવે, એટલે આ વિધાન જે છે એ પણ કેવું છે? ખોટું. ત્યારબાદ વિભાગ બી ના પ્રશ્નો જે છે એ ઓલમોસ્ટ તમારી જે ટેક્સ્ટ બુક જે છે એના પ્રશ્નો જે છે તો એ તમને અહીંયા આપેલા હોય
અહીંયા આપણે કિંમત મેળવવાની tan થીટાની કિંમત હંમેશા 1 કરતા નાની હોય તો એ વિધાન ખોટું છે. ત્યારબાદ કોઈક એક ખૂણા માટે સેકની કિંમત 1/2 થાય તો એ પણ વિધાન ખોટું છે. બરાબર. ત્યારબાદ કોટના વ્યસ્ત, તો કોટ એટલે કે 1/10, સાઇનનું વ્યસ્ત સ્વરૂપ એટલે કે 1/cosec. ત્યારબાદ અહીંયા સાદુરૂપ આપશો તો આ તો માત્ર નાનો પ્રશ્ન, 9 કોમન કાઢી લ્યો એટલે સેકનો વર્ગ એ માઇનસ 10નો વર્ગ એ, સેકનો વર્ગ માઇનસ 10ના વર્ગની કિંમત થાય 1, તો આનો આન્સર આવે 9. આ પણ ટેક્સ્ટ બુકના પ્રશ્નો છે. બરાબર. ત્યારબાદ વિભાગ સી માં સાબિતી, તો સાબિતી ઓલમોસ્ટ બધા પ્રશ્નો જે છે એ ટેક્સ્ટ બુકના પ્રશ્નો છે. હવે 9મા ચેપ્ટરના જે વિભાગ એ ના પ્રશ્નો છે એની આપણે થોડીક વાત કરીએ. હવે તમને અહીંયા પહેલો પ્રશ્ન છે કે ઉત્સેદ કોણ આકૃતિ સહ સમજાવો. તો ઉત્સેદ કોણની સમજૂતી આપવા માટે સૌપ્રથમ આપણે આકૃતિ દોરવી પડે. તો આકૃતિ માટે આપણે સૌપ્રથમ એક કાટકોણ ત્રિકોણ દોરીએ. અહીંયા માનવીની આંખ હોય તો આ જે છે એ ક્ષૈતિજ રેખા બનશે. અહીંયા કોઈ આપણો પદાર્થ છે, આ દ્રષ્ટિ રેખા બનશે. અને અહીંયા જે ખૂણો બને એ ઉત્સેદ કોણ બને. આપણે નામકરણ આપીએ એ બી સી, અહીંયા આપણે કાટખૂણો. અને હવે આની સમજૂતી કે જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી ઊંચે હોય ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુની સાપેક્ષ ઉત્સેદ કોણ એટલે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો. આ ઉત્સેદ કોણની સમજૂતી થઈ. બીજું કે એક ટાવરની ઊંચાઈ 200 મીટર હોય તો સૂર્ય સાથે 30 અંશનો ખૂણો બનાવે એના પડછાયાની લંબાઈ. માનો કે અહીંયા જે છે આ ટાવર છે એ 200 મીટર જે છે અહીંયા 30 અંશનો ખૂણો બનાવે તો તમે tan 30 નો ઉપયોગ કરો, પડછાયાને x કહી દો તો 200/x બરાબર tan 30 એટલે 1/√3. તો x સૂત્રનો કરતા બને એટલે 200√3 મીટર જે છે એના પડછાયાની લંબાઈ થાય. અવક્ષેદ કોણ કોને કહેવાય? તો હું અહીંયા એની ડેફિનેશન બોલું છું કે જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી નીચે હોય ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થને નિરીક્ષણ બિંદુની સાપેક્ષ અવક્ષેદ કોણ એટલે કે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો. બરાબર. અને અવક્ષેદ કોણની જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે નિરીક્ષકે મસ્તકને નીચું નમાવવું પડે છે. અને અહીંયા જે આપણે પહેલામાં ઉત્સેદ કોણ સમજ્યા તો એવી પરિસ્થિતિમાં નિરીક્ષકે મસ્તકને ઊંચું કરવું પડે છે. એ વાત આપણે યાદ રાખીશું. એક વ્યક્તિ અને એના પડછાયાની લંબાઈ સરખી હોય તો વ્યક્તિ તે ક્ષણે સૂર્ય સાથે ખાલી જગ્યા અંશનો ખૂણો બનાવે તો 45 અંશનો ખૂણો બનાવે. એક ટાવરની ઊંચાઈ 10 મીટર, તેના ટોચ સૂર્ય સાથે 45 અંશનો ખૂણો બનાવે તો ટાવરના પડછાયાની લંબાઈ તો એ 10 મીટર જ થશે, કારણ કે 45 અંશનો ખૂણો છે. ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા? ટાવર અને પડછાયાની લંબાઈ સરખી હોય તો ટાવરનો સૂર્ય સાથે ઉત્સેદ કોણ 45 છે. આ વિધાન ખરું છે. કાટકોણ ત્રિકોણમાં લઘુકોણનું માપ 30 હોય તો આ ખૂણાની સામેની બાજુની લંબાઈ તેના કર્ણની લંબાઈ કરતા અડધી થાય. આ વિધાન પણ ખરું છે. ઝાડના પડછાયાની લંબાઈમાં ઘટાડો થાય તો તેના ઉત્સેદ કોણનું માપ વધે. પડછાયાની લંબાઈમાં ઘટાડો થાય તો ઉત્સેદ કોણના માપનું વધારો થાય. તો આ વિધાન ખરું છે. જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી નીચે હોય ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો એટલે કે ઉત્સેદ કોણ નહીં, નીચે હોય ત્યારે અવક્ષેદ કોણ.
એક ઇમારતની ઊંચાઈ અને જમીન પરના બિંદુથી તેનું અંતર એક સાથે 20% જેટલું વધારવામાં આવે તો તેનો ઉચ્છેદ કોણ જે છે એ અચળ રહે છે. આ વિધાન ખરું છે. ત્યારબાદ વિભાગ બી નો પ્રશ્ન, ટેક્સ્ટબુક ના જ બધા પ્રશ્નો જે છે, બરાબર, અને આપણે આ જે ક્વેશ્ચન બેંક છે એના જે વિભાગ એના પ્રશ્નો જે છે બંને ચેપ્ટરના ખાસ કરીને એનું આપણે સોલ્યુશન જોયું. બાકીના પ્રશ્નો તમારી ટેક્સ્ટબુકના પ્રશ્નો છે કે જે તમે સોલ્વ કરેલા હોય છે એટલા, અને ખોટો વિડીયો લાંબો થાય એના માટે આપણે જે અગત્યના વિભાગ એના જે પ્રશ્નો હતા આપણે એ બંને ચેપ્ટરમાં એનું સંપૂર્ણ સોલ્યુશન જે છે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો. આ વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.